ભારત સરકાર તમને મેડલ પણ આપશે અને રોકડા પણ આપશે, કારણ કે ભારત સરકાર દ્વારા એક ખાસ પુરસ્કાર આપવામાં આવે છે. કદાચ 90% લોકોને આ પુરસ્કાર વિશે નહીં ખબર હોય. આ પુરસ્કારનું નામ છે જીવન રક્ષા પદક પુરસ્કાર. આ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે કે જે પોતાના જીવની પરવા કર્યા વગર બીજાના જીવ બચાવવા માટે બહાદુરી દેખાડે. જીવન રક્ષા પદક પુરસ્કારની શરૂઆત છે વર્ષ 1961માં કરવામાં આવી હતી અને ભારત સરકાર દર વર્ષે આ પુરસ્કાર આપે છે અને આ પુરસ્કાર છે રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે. જીવન રક્ષા પદક પુરસ્કારને 3 કેટેગરીમાં વહેંચવામાં આવેલો છે. આમાં સૌથી પહેલું છે સર્વોત્તમ જીવન રક્ષા પદક, જેમાં અતિશય જોખમી પરિસ્થિતિમાં લોકોને બચાવનારને આ પુરસ્કાર છે આપવામાં આવે છે. આ પુરસ્કારમાં 2 લાખ રૂપિયાનું ઇનામ મળે છે. બીજું છે ઉત્તમ જીવન રક્ષા પદક. આમાં ગંભીર જોખમમાં બહાદુરી બતાવનાર અને લોકોના જીવ બચાવનારને આ પુરસ્કાર મળે છે. આ પુરસ્કારમાં 1,50,000ની રોકડ રકમ જે ઇનામ સ્વરૂપે મળે છે. અને ત્રીજું છે જીવન રક્ષા પદક, જે જીવ બચાવવાના પ્રશંસનીય કાર્ય માટે આપવામાં આવે છે. આ પુરસ્કારમાં ટોટલ 1 લાખ રૂપિયાની રોકડ રકમ છે ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે. આ એવોર્ડ માટે સામાન્ય નાગરિકથી લઈ પોલીસ, સશસ્ત્ર દળ, ફાયર સર્વિસના લોકો પણ પાત્ર છે. શરત માત્ર એટલી છે કે તમે કોઈના જીવ બચાવવા માટે માનવતા અને સાહસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવું જોઈએ. આ પુરસ્કારમાં તમને રાષ્ટ્રપતિના હસ્તાક્ષરવાળું એક પ્રમાણપત્ર, મેડલ અને રોકડ રકમ આપવામાં આવે. વર્ષ 2025માં કુલ 30 વ્યક્તિઓને આ પુરસ્કાર છે આપવામાં આવેલા છે. 6 સર્વોત્તમ જીવન રક્ષા પદક, 6 ઉત્તમ જીવન રક્ષા પદક અને 18 જીવન રક્ષા પદક આપવામાં આવેલા છે. સાચી હિંમત એ છે કે જ્યારે તમે પોતાના માટે નહીં પણ બીજાના માટે લડો છો. તો આગળના જીવન રક્ષા પદકના વિજેતા કદાચ તમે પણ બની શકો. શું તમને આ પુરસ્કાર વિશે ખબર હતી? કમેન્ટમાં જણાવજો.